નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। નવસારી જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત બહેનો અને ભાઈઓનું કબડ્ડી સ્પર્ધાનું આયોજન થયું। એની શરૂઆત 2010માં કરવામાં આવી હતી। ત્યારથી આજ સુધી દર વર્ષે ખેલ મહાકુંભ રમાય છે। આમાં નાનામાં નાનું છોકરું યાના અંડર 14, અંડર 17, અંડર 20 અથવા અબાઉ આ બધા જ ખેલાડીઓ ભાગ લે છે અને પોતાનું કૌશલ્ય બતાવે છે। ઝોનમાં જાય છે, ઝોનમાંથી સ્ટેટમાં જાય છે, સ્ટેટમાંથી ત્યાર પછી એમાંથી સારા ખેલાડીઓ સ્કૂલ કક્ષાએ એસોસિએશનમાં રમીને નેશનલ લેવલ પર રમવા જતા હોય છે। અને આ ખેલ મહાકુંભને લીધે ઘણા છોકરાઓ, ઘણા ખેલાડીઓ આપણે મળ્યા છે અને પોતાનું કૌશલ્ય બતાવી શક્યા છે। આમ જે સરકારની જે નીતિ હતી કે રમતનું યોગદાન અમારા દેશમાં દિવસને દિવસે વધતું જાય, એ સફળ થતું જાય તેવું મને લાગે છે। તારીખ 16ના રોજ ગણદેવી તાલુકાના ખારેલ મુકામે કેવીએસ હાઈ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની બહેનો અને ભાઈઓનું કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 14, 17, 19 અને ઓપન ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા કરવામાં આવી રહી છે અને જે વિભાગની ટીમો ચેમ્પિયન તેમજ રનઅપ્સ અને આ ટુર્નામેન્ટની અંદર સારા ખેલાડીઓનું સિલેક્શન કરી તેમની જે ટીમ બનશે તેઓ ઝોન કક્ષાએ રમવા જશે। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ખારેલ સ્કૂલના પ્રિન્સિપાલ વિરલભાઈ દેસાઈ, જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ અને ઇન્ટરનેશનલ કબડ્ડીમાં મેચ રફી તરીકે ફરજ બજાવનાર બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કિરણભાઈ પટેલ, વ્યાયામ શિક્ષકો, મેચ રેફરીની ટીમ ઉપસ્થિત રહી હતી, જેમને બાબુભાઈ પટેલ દ્વારા નિયમો અનુસાર સંચાલિત કરવા જણાવ્યું હતું અને બાબુભાઈ પટેલ દ્વારા બાળકોને માર્ગદર્શિકા આપીને ઉત્સાહ વધાર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, બિલીમોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।